નમસ્કાર મિત્રો, આજે આપણે ટિકિટિંગ ટૂલ કઈ રીતે ચાલુ કરવું અને તેને કઈ રીતે લોગિન કરવું તે શીખીશું. સૌથી પહેલા અહીંયા જે ઓપ્શન છે પેક્સ આઈડી, તો તમારા ડીસીસીબી થ્રુ જે તમને પેક્સ આઈડી મળેલું છે એ પેક્સ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. જેમ કે મારી જોડે એક એક્ઝામ્પલ તરીકે એક પેક્સ આઈડી છે જેને હું અહીંયાથી સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા બાદ એ આઈડીને હું અહીંયા એન્ટર કરીશ. ત્યારબાદ તમને એક ટેમ્પરરી પાસવર્ડ આપવામાં આવે છે machine@123. તો એ ટેમ્પરરી પાસવર્ડને તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ એક બીજું ઇન્ટરફેસ તમારે ઓપન થશે જેમાં સેટ પાસવર્ડ એટલે તમારે જે આ ટેમ્પરરી પાસવર્ડ છે એના બદલે તમારે એક પરમનન્ટ પાસવર્ડ રાખવાનું રહેશે. તો જે ટેમ્પરરી પાસવર્ડ છે એ ઓલ્ડ પાસવર્ડ લખ્યું છે એની અંદર એન્ટર કરવાનું રહેશે, જે હતો આપણે machine@123. ત્યારબાદ ન્યૂ પાસવર્ડ એટલે કે આના સિવાય તમારે બીજો કોઈ તમારા નામનો પાસવર્ડ યા તમારી મંડળીના નામનો પાસવર્ડ તમારે એન્ટર કરવો હોય જે તમને સરળ લાગે એ રીતે તમારે અહીંયા ન્યૂ પાસવર્ડ બનાવવાનું રહેશે. અને તેમાં સાવચેતી રાખવાની કે પહેલો અક્ષર કેપિટલ છે તો અહીંયા નીચે જે કન્ફર્મ પાસવર્ડ છે એની અંદર પણ પહેલો અક્ષર કેપિટલ રહેશે. તો અહીંયા આપણે એક નવો પાસવર્ડ ક્રિએટ કરીશું. જે પાસવર્ડ મેં અહીંયા લખ્યો છે ન્યૂ પાસવર્ડમાં તે જ પાસવર્ડ કન્ફર્મ ન્યૂ પાસવર્ડની અંદર હું એન્ટર કરીશ. ત્યારબાદ અપડેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી તમારું ટિકિટિંગ ટૂલ વર્ક કરતું થઈ જશે.